અમદાવાદમાં ઝડપાયેલા ખતરનાક આતંકીઓની પૂછપરછમાં એક ચોંકાવનારો અને ખૂબ મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં એવું સામે આવી ચૂક્યું છે કે આ આરોપીઓ એ પ્રો જિહાદી વિચારધારા ધરાવે છે અને તેમના કનેક્શન એ સીધા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા છે। અગાઉ બનાસકાંઠાથી પૂછપરછ માટે તેમને લાવવામાં આવ્યા હતા। આ આતંકીઓ જેમાં મોબાઈલમાંથી બોમ્બ બનાવવાની વિગતો આપતી લિટરેચરની પીડીએફ અને સાહિત્ય પણ મળી આવ્યું છે। આરોપીઓએ બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કરવા માટે 8 અલગ અલગ જગ્યાઓ પર ટ્રાયલ કર્યો હોવાનું પણ પર્દાફાશ થયો છે। શું હતું આ કાવતરું? તો ગન પાવડર સહિત રસાયણો આ આતંકવાદીઓ છે તેમના દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા, મંગાવવામાં આવ્યા હતા। જે નિર્જન વિસ્તાર હોય, જ્યાં લોકોની અવરજવર ખૂબ ઓછી હોય, તે વિસ્તારમાં તેમના દ્વારા 7 થી 8 વખત તો ટ્રાયલ કરી લેવામાં આવ્યું। વિસ્ફોટની ક્ષમતાનું પરીક્ષણ તેમના દ્વારા વારંવાર કરવામાં આવ્યું છે। સિદ્ધપુર અને આસપાસનો જે વિસ્તાર છે જ્યાં ખાસ પ્રકારે આ નેટવર્ક ચાલતું હતું, આ એ વિસ્તારો છે જ્યાં આ નેટવર્ક ચાલતું હતું। ખાસ કરી ગામડાઓમાં આ નેટવર્ક વિસ્તારવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવતો હોય છે। નવા લોકો જોડવાના પ્રયાસ પણ તેઓ સતત કરતા હોય છે। સામાન્ય ગામડાઓમાં તેઓ જાય છે અને અન્ય લોકોને પોતાની વિચારધારા સાથે જોડવાનો પ્રયાસ કરે છે। લાંબા સમયથી આ મોડ્યુલ ઉપર તેમના દ્વારા એટીએસ દ્વારા નજર રાખવામાં આવી હતી। એટીએસની તપાસમાં શું ખુલાસા થયા છે એ તમને હું જણાવી રહી છું। અલગ અલગ જિલ્લાઓમાં એટીએસ દ્વારા તપાસ કરાતી હતી। અગાઉ પણ 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપી પાડવામાં એટીએસ દ્વારા આવ્યા હતા। આખા જ આ નેટવર્કની તપાસ એક ખૂબ તેજ ગતિમાં કરવામાં આવી હતી। અલગ અલગ ટીમો તેના પર કાર્યરત હતી। હવે મોટો સવાલ એ છે કે ગામડાને શું કામ ટાર્ગેટ? ઓછું પોલીસ સર્વેલન્સ ગામડામાં જોવા મળતું હોય છે એટલે ત્યાં અડ્ડો બનાવવામાં તેમને સહેલાઈ મળે છે। ઓછી શંકા તેમના પર ઊભી થાય છે કારણ કે ગામડાના લોકો એક ખૂબ વ્યવહારુ સ્વભાવમાં સરળ હોય છે, જેનાથી તેમને ભળી જવામાં ખૂબ સારી રીતે તેમને તક મળે છે। સ્થાનિકોમાં તેઓ ખૂબ સરળતાથી ભળી જાય છે અને અન્ય લોકોને પોતાની વિચારધારા સાથે તેઓ જોડી શકે છે, એટલા માટે તેઓ ગામડાને ટાર્ગેટ કરે છે। ખાસ કરી ગામડામાં નેટવર્ક જે હોય છે એ વિસ્તારમાં તેમને સહેલાઈ મળે છે। પહેલા એઓ મોટા શહેરમાં આ બધી પ્રવૃત્તિ ચલાવતા હતા, પણ હવે આ આતંકી સંગઠનો એ નાના ગામડાઓને ટાર્ગેટ કરી રહ્યા છે। પહેલા એ સ્લીપર સેલ અને હવે નેટવર્ક તૈયાર કરીને આવે છે। કેટલા વ્યક્તિઓને જોડવું એ તમામ મોડસ ઓપરેન્ડી સાથે તેઓ પહોંચે છે। પહેલા એવો ભીડભાડવાળા વિસ્તારમાં રહેતા હતા, પરંતુ હવે તેમના દ્વારા રેકી પણ કરવામાં આવી રહી છે અને નાના નાના જે ગામડાઓ હોય છે તેને ખાસ કરી ટાર્ગેટ કરવામાં આવતા હોય છે। સીસીટીવીનું એક વિશાળ નેટવર્ક અત્યારે ગુજરાતની અંદર પ્રસ્થાપિત થયું છે અને જેને કારણે આતંકીઓને આ જે મોડસ ઓપરેન્ડી છે તે બદલવાની ફરજ પડી છે। સતત પોલીસ એ રાજ્યભરમાં મોનિટરિંગ કરતી હોય છે, ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવતું હોય છે, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે અને એટલા માટે આતંકીઓ દ્વારા પોતાના જે વિસ્તારો છે એના હવે અલગ વિસ્તાર બનાવવા પડ્યા છે। મોટા શહેરોને બદલે હવે તેઓ ગામડાઓને ટાર્ગેટ કરી રહ્યા છે।